હેલો એવરીવન, મોસ્ટ વેલકમ અવર યુટ્યુબ ચેનલ એસી જોબ અપડેટ પર. આપણે લેબ ટેકનિશિયનના 1 થી 16 ચેપ્ટર જોઈ ગયા છીએ. 17મું ચેપ્ટર પહોંચ્યા છીએ માસ સ્પેક્ટ્રોસ્કોપી. સ્પેક્ટ્રોસ્કોપીનો લાસ્ટ ચેપ્ટર કે જેમાં આપણે જોયું છે થિયરી, આયોનાઇઝેશન તકનીકો, આયન અલગ કરવાની તકનીક, વિવિધ પ્રકારના આયન અને માસ સ્પેક્ટ્રામાં તેમનું મહત્ત્વ, ફ્રેગમેન્ટેશનના નિયમ અને પુનઃગોઠવણી એટલે કે રીઅરેન્જમેન્ટ, માસ સ્પેક્ટ્રોસ્કોપીનું ઇન્સ્ટ્રુમેન્ટેશન અને તેની ઉપયોગિતા, GCMSનો વિગતવાર અભ્યાસ. આપણે થિયરીનો જે વિડીયો છે એ અપલોડ કરેલો છે, જો તમે ન જોયું હોય તો જોઈ લેજો. માસ સ્પેક્ટ્રોમેટ્રી કે માસ સ્પેક્ટ્રોમેટ્રીમાં આયનાઇઝેશન માટે મુખ્ય તત્વ કયું હોય છે તો કે આયન બનવું આપણને ખબર છે. માસ સ્પેક્ટ્રોસ્કોપી દ્વારા આપણે શું જાણી શકીએ છીએ તો કે તેમનું મોલેક્યુલર વેઇટ જાણી શકીએ છીએ. તેના ઉપરથી મોલેક્યુલર ક્યુ છે તેમની સંભાવના મળી શકે છે. પછી છે EI એટલે કે ઇલેક્ટ્રોન ઇમ્પેક્ટ. આયનાઇઝેશનમાં ઉપયોગ થતા ઇલેક્ટ્રોનની એનર્જી કેટલી હોય છે તો કે 70 ઇલેક્ટ્રોન વોલ્ટ. માસ સ્પેક્ટ્રોમેટ્રીમાં M/Zનો અર્થ શું થાય છે તો કે માસ ટુ ચાર્જ રેશિયો. EI આયનાઇઝેશનમાં મુખ્ય ખામી કઈ હોય છે તો કે અતિ ફ્રેગમેન્ટેશન થઈ જાય છે. FAB આયનાઇઝેશનમાં કયું મેટ્રિક્સ વાપરવામાં આવે છે? ગ્લિસરોલ, ઇથેનોલ, એસિટોન કે બેન્ઝીન? આન્સર આવશે ગ્લિસરોલ. માસ સ્પેક્ટ્રોમેટ્રીમાં બેઝ પીક જે છે એ શું દર્શાવે છે તો કે સૌથી વધુ ઇન્ટેન્સિટી. મોલેક્યુલર આયન પીક ક્યાંય તરીકે દર્શાવાય છે તો કે M+. GCMSમાં GC શું કામ કરે છે તો કે સેપરેશનનું. GC એટલે ગેસ ક્રોમેટોગ્રાફી અને MS એટલે માસ સ્પેક્ટ્રોસ્કોપી. ક્રોમેટોગ્રાફીની ઉપરથી આપણે શું મળી શકીએ? સેપરેશન મેળવી શકીએ. એના ઉપરથી મોલેક્યુલર વેઇટ મેળવી શકીએ માસ સ્પેક્ટ્રોસ્કોપીમાં. માસ એનાલાઇઝરનો ભાગ કયું નથી તો આન્સર આવશે D, કેલેરોમીટર. પછી માસ સ્પેક્ટ્રોસ્કોપીમાં ડિટેક્ટરનું કામ શું હોય છે તો કે આયનને ડિટેક્ટ કરવાનું. MALDIનું સંપૂર્ણ નામ શું છે તો કે મેટ્રિક્સ એસિએટેડ લેઝર ડિસોપ્શન અથવા તો આયોનાઇઝેશન. TOF એનાલાઇઝરમાં આયન કેવી રીતે અલગ પડે છે તો કે ટાઈમના આધારે. ક્વાડ્રુપલ એનાલાઇઝર ક્યાં આધારિત છે? આન્સર આવશે ઇલેક્ટ્રિક અને મેગ્નેટિક ફિલ્ડ. આઇસોટોપિક કયા તત્વના કારણે દેખાય છે તો કે આઇસોટોપિક એબ્યુડન્સના કારણે. GCMS ખાસ કરીને કયા પ્રકારના સંયોજન માટે ઉપયોગી છે તો કે વોલેટાઇલ. EI આયનાઇઝેશનને બીજે કયા નામે ઓળખવામાં આવે છે તો કે હાર્ડ આયોનાઇઝેશન. CI એટલે કે કેમિકલ આયોનાઇઝેશનમાં ફ્રેગમેન્ટેશન તો કે બહુ ઓછું થાય છે. માસ સ્પેક્ટ્રમમાં M+1 પીક મુખ્યત્વે કયા આઇસોટોપથી થાય છે તો કે C30 એટલે કાર્બનથી. આયન ટ્રેપ એનાલાઇઝરનું મુખ્ય કામ શું છે તો કે આયન કલેક્ટ કરવાનું અને તેનું રિલીઝ કરવાનું. માસ સ્પેક્ટ્રોમેટ્રીમાં સેમ્પલ કઈ અવસ્થામાં જોઈએ છે તો કે ગેસ અથવા તો વેપર. માસ સ્પેક્ટ્રોમેટ્રીમાં આયન સોર્સનું કામ શું છે તો કે સેમ્પલને આયનમાં કન્વર્ટ કરવાનું. સોફ્ટ આયોનાઇઝેશન ટેકનિક કઈ છે તો કે DMALDI. ફ્રેગમેન્ટેશન મુખ્યત્વે ક્યાં થાય છે તો કે આયન સોર્સિસમાં. મોલેક્યુલર આયન પીક M+ જે છે એ શું દર્શાવે છે તો આન્સર શું આવશે તો કે મોલેક્યુલર માસ. બેઝ પીકની ઇન્ટેન્સિટી કેટલી ગણવામાં આવે છે તો કે 100%. બનાવેલા આયનને અલગ કરવા માટે કયો ભાગ જવાબદાર હોય છે તો કે માસ એનાલાઇઝર. EI આયોનાઇઝેશન માટે સેમ્પલ કેવી સ્થિતિમાં હોવું જોઈએ તો કે વેપર ફેઝિસમાં. માસ સ્પેક્ટ્રમનો પીકનો એક્સ એક્સિસ જે છે એ શું દર્શાવે છે તો કે M/Zની વેલ્યુ. માસ સ્પેક્ટ્રમમાં વાય અક્ષ છે એ શું દર્શાવે છે તો કે ઇન્ટેન્સિટી. માસ સ્પેક્ટ્રોસ્કોપીમાં વેક્યુમની કેમ જરૂર હોય છે તો કે આયન કોલિઝન જે છે એ ઘટાડવા માટે. GCMSમાં MSનો ઉપયોગ શું છે તો કે ડિટેક્શન માટે. માસ એનાલાઇઝરનો પ્રકાર કયો નથી તો કે નેપ્થોમીટર. માસ સ્પેક્ટ્રોમેટ્રીમાં સ્કેન સ્પીડ વધુ હોય તેવા એનાલાઇઝર કયા છે તો કે TOF. ઇલેક્ટ્રોસ્પ્રે આયોનાઇઝેશન ESI કઈ પ્રકારની ટેકનિક છે તો કે સોફ્ટ. ESIમાં કયો ચાર્જ ખાસ કરીને જોવા મળે છે તો કે મલ્ટિપલ ચાર્જ જોવા મળે છે. GCMSમાં આયોનાઇઝેશન સામાન્ય રીતે કઈ રીતે હોય છે તો કે EI. માસ સ્પેક્ટ્રોમીટરને મુખ્ય
3 મુખ્ય ભાગ કયા છે? તો કે બી આવશે આયન સોર્સિસ, એનાલાઇઝર અને ડિટેક્ટર. પછી છે સીઆઈ આયોનાઇઝેશનમાં એટલે કે કેમિકલ આયોનાઇઝેશનમાં રિએજન્ટ ગેસ કયું હોઈ શકે છે? તો કે મિથેન. માસ રિઝોલ્યુશન વધારે એટલે શું થાય? તો કે પીક નેરો બને અને સેપરેટ થાય. હાઈ રિઝોલ્યુશન એમએસ કયા માટે ઉપયોગી છે? મોલેક્યુલર ફોર્મ્યુલા જાણવા માટે. આઇસોટોપિક પેટર્ન કયા તત્વો માટે સ્પષ્ટ હોય છે? તો કે બી ક્લોરિન. ક્લોરિન આઇસોટોપ રેશિયો કેવો હોય છે? તો આન્સર આવશે સી 3:1. બ્રોમિન આઇસોટોપ પેટર્ન શું દર્શાવે છે? તો કે સી 1:1 રેશિયો. ESI-MS ખાસ કયા માટે ઉપયોગી છે? તો આન્સર આવશે એ ડીએનએ અને પ્રોટીન માટે. MALDIનો ઉપયોગ ખાસ કરી કયા ક્ષેત્રમાં થાય છે? તો કે પ્રોટિયોમિક્સ. ટાઈમ ઓફ ફ્લાઇટ ઇન્ક્રીઝ વિથ તો કે હાઈ માસ આયન. EI સ્પેક્ટ્રમમાં મોલેક્યુલર આયન પીક ક્યારે ન દેખાય? તો કે વેરી ફ્રેજ્યુઅલ મોલેક્યુલ. ફ્રેગમેન્ટેશન રૂલમાં આલ્ફા ક્લીવેજ ક્યાં થાય છે? તો કે બી હેટ્રોએટમ પાસે. MC લેફ્ટ રીઅરેન્જમેન્ટ કોને એફેક્ટ કરે છે? આન્સર આવશે સી કીટોન વિથ ગામા હાઇડ્રોજન. બેઝ પીક વધુ પણ શું દર્શાવે છે? તો આન્સર આવશે સી મોસ્ટ સ્ટેબલ ફ્રેગમેન્ટ. આયન ટ્રેપની વિશેષતા શું છે? તો કે સ્ટોર આયન ટેમ્પરરીલી. ઓર્બિટ્રેપ એનાલાઇઝર ક્યાં પર આધારિત છે? આન્સર આવશે આયન ઓસિલેશન ઉપર. FAB આયોનાઇઝેશન કેવી છે? તો આન્સર આવશે બી સોફ્ટ. GCMSમાં કોલમની ભૂમિકા શું છે? તો કે સેમ્પલ સેપરેટર હોય છે. આયોનાઇઝેશન એનર્જી વધારે હોય તો શું થાય? ફ્રેગમેન્ટેશન વધારે મળે છે. ઇલેક્ટ્રોન આયોનાઇઝેશનમાં ઇલેક્ટ્રોન એનર્જી સામાન્ય રીતે કેટલી હોય છે? 70 ઇલેક્ટ્રોન વોટ જેટલી. MS ડિટેક્ટર સેન્સિટિવ કેમ છે? આન્સર આવશે એ આયન એમ્પ્લિફાય કરે છે. GCMSમાં વેક્યુમ શું કરે છે? તો આન્સર આવશે આયન કોલિઝન અટકાવે છે. પછી છે ક્વાડ્રોપોલ એનાલાઇઝરમાં 4 રોડ્સ જે છે એ કઈ શેના માટે હોય છે? આન્સર આવશે બી આયન પાથ કંટ્રોલ માટે. MSમાં ડિટેક્ટર સેક્શનનું આઉટપુટ કેવું હોય છે? તો કે કરંટ. GCMSનો મુખ્ય લાભ કયો છે? તો કે મિક્સચર સેપરેશન પ્લસ આઇડેન્ટિફિકેશન. MS સ્પેક્ટ્રમમાં આઇસોટોપ પીકનું કારણ કયું છે? તો કે ડિફરન્ટ ન્યુટ્રોન નંબર. વિચ આયન સર્વ લોંગર ટાઈમ ઓફ NTOF? તો આન્સર આવશે બી હેવી આયન. હાર્ડ આયોનાઇઝેશન ટેકનિક કઈ છે? તો આન્સર આવશે બી EI. વેપર ફેઝ આયોનાઇઝેશન ખાસ સેમ્પલ માટે તો કે કયા સેમ્પલ માટે ખાસ કરીને હોય છે? તો કે વોલેટાઇલ માટે. MSમાં ન્યુટ્રલ મોલેક્યુલ શું કરે છે? આન્સર આવશે બી ડિટેક્ટ થતા નથી. નેક્સ્ટ જોઈએ તો કે સ્ટ્રક્ચરલ ઇલ્યુડિકેશન માટે ઉત્તમ કોણ છે? તો આન્સર આવશે AMS. MS પ્લસ IR માસ સ્પેક્ટ્રોસ્કોપી પ્લસ IR ઇન્ફ્રારેડ પ્લસ NMRનો ઉપયોગ ક્યાં થાય છે? તો કે મોલેક્યુલર આઇડેન્ટિફિકેશન માટે. ફ્રેગમેન્ટેશનમાં રીઅરેન્જમેન્ટ રૂલ ક્યાં થાય છે? તો કે બી MC લેફ્ટ રે. GCMSમાં MS ક્યાં કામ કરે છે? તો આન્સર આવશે બી ડિટેક્શનમાં. હાઈ ફ્રેગમેન્ટેશન ક્યાં થાય છે? આન્સર આવશે એ EIમાં. MSમાં સેમ્પલ ઇન્જેક્ટ કરાવાય છે તો કે ગેસ અને વેપર ફોર્મમાં. MS ડિટેક્ટરનું આઉટપુટ શું હોય છે? આન્સર આવશે એ સ્પેક્ટ્રમ. GCMSના GC વિભાગમાં કેરિયર ગેસ કયું છે? તો કે હિલિયમ. MSમાં આયન કેવી રીતે બને છે? આન્સર આવશે બી આયોનાઇઝેશન દ્વારા. MSમાં વેક્યુમનું યુનિટ કયું હોય છે? તો કે ટોર. બી આન્સર આવશે મોસ્ટ ટાઈમ ક્વેશ્ચન. MSમાં વેક્યુમનું યુનિટ કયું હોય છે? ટોર. MSમાં ડબલ ચાર્જ આયનનું M/Z કેવી રીતે ગણી શકાય છે? આન્સર આવશે બી માસ ભાગ્યા 2. ઇન્ટરનલ કેલિબ્રેશન શા માટે જરૂરી છે? આન્સર આવશે બી માસ એક્યુરેસી વધારવા માટે. GCMSમાં MS સેન્સિટિવિટી વધે ત્યારે શું થાય? તો કે વેક્યુમ હાઈ જાય. ફ્રેગમેન્ટેશન પેટર્ન શું આપે છે? આન્સર આવશે બી સ્ટ્રક્ચર ઇન્ફોર્મેશન. MSમાં આયન બીમ ક્યાં બને છે? તો કે આયન સોર્સમાં. આયન ટ્રેપનું બીજું નામ શું છે? તો કે પોલ ટ્રેપ. MS ડિટેક્ટરનું ઉદાહરણ કયું છે? ઇલેક્ટ્રોન મલ્ટીપ્લાયર.
પછી છે ક્વાડ્રોપોલ એમએસનો વિશેષ લાભ તો કે ફાસ્ટ સ્કેનિંગ. આયોનાઇઝેશન માટે કયો ગેસ ઉપયોગી છે? આન્સર આવશે ડી. એક પણ નહીં. આર્ગોન પણ ન આવે, હિલિયમ પણ ન આવે અને મિથેન પણ ન આવે. એમએસ સ્પેક્ટ્રમમાં M+2 પીક કોના માટે ખાસ કરીને હોય છે? તો કે ક્લોરિન માટે. એમએસમાં આયોનાઇઝેશન એફિશિયન્સી વધે ત્યારે શું થાય? તો કે હાઈ વેક્યુમ. GCMS માટે સેમ્પલ કેવા હોવા જોઈએ? તો કે વોલેટાઇલ. એમએસમાં બેકગ્રાઉન્ડ નોઇઝ ઓછું કરવા માટે તો કે હાઈ વેક્યુમ. એમએસના સ્પેક્ટ્રમને શું કહેવામાં આવે છે? તો કે માસ સ્પેક્ટ્રમ. માસ સ્પેક્ટ્રોમેટ્રીની શોધ કોણે કરી હતી? તો કે થોમ્સને. EI સ્પેક્ટ્રમ ખાસ કરી કયા માટે ઉપયોગી છે? તો કે ઓર્ગેનિક મોલેક્યુલ માટે. ESIMS ખાસ કયા માટે સેન્સિટિવ છે? તો આન્સર આવશે એ, પેપ્ટાઇડ માટે. માસ સ્પેક્ટ્રોમીટરનું આઉટપુટ ક્યાં વાંચવામાં આવે છે? આન્સર આવશે બી, કમ્પ્યુટર સિસ્ટમમાં. એમએસમાં ફ્રેગમેન્ટેશન થાય એનું કારણ શું છે? તો કે વીક બોન્ડ બ્રેક હોય છે. એમએસમાં ક્લસ્ટર આયન ક્યાં જોવા મળે છે? આન્સર આવશે એ, ESIમાં. એમએસ આયોનાઇઝેશન ટેકનિક નહીં હોય તે કઈ છે? તો કે NMR. GCMSમાં ડેટા ઇન્ટિગ્રેશન માટે કોણ કરે છે? આન્સર આવશે સી, સોફ્ટવેર સિસ્ટમ. હાર્ડ આયોનાઇઝેશન વધુ સ્યુટેબલ શા માટે હોય છે? ક્યાં માટે હોય છે? તો કે સ્ટેબલ મોલેક્યુલ માટે. માસ સ્પેક્ટ્રોમેટ્રીનું મુખ્ય એડવાન્ટેજીસ કયું છે? તો કે હાઈ સેન્સિટિવિટી અને સિલેક્ટિવિટી. આઈ હોપ કે તમને આ ચેપ્ટર છે યુઝફુલ થયું હશે. જો તમે ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. વિડીયો લાઇક, શેર, કમેન્ટ કરજો. ટેલિગ્રામ ચેનલ જોઈન ન કરીએ તો જોઈન કરી લેજો. થોડા દિવસમાં તમને આમની PDF મળી જશે. હવે આપણે 10 જેવા ચેપ્ટર બાકી રહ્યા છે, 10 પણ નહીં. ફટાફટ ચેપ્ટર વાઇઝ MCQ પતે પછી આપણે સિલેબસ પ્રમાણેનું આખું ક્વેશ્ચન પેપર રેડી કરશું અને તેમાં આપણે સોલ્વ કરવા ટ્રાય કરશું. આઈ હોપ કે તમને બધા ચેપ્ટર છે યુઝફુલ થતા હશે. મળીએ આપણે આપણા નેક્સ્ટ લેક્ચરમાં.